ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે ગઈકાલે ચરઘાતાંકીય વૃદ્ધિ એની વિશે ચાલુ કરેલું અને સંભાવ્ય વૃદ્ધિ એની શરૂઆત કરેલી, બરાબર. ચરઘાતાંકીય વૃદ્ધિ એની વિશે એકવાર ફરી રિવિઝન કરી નાખીએ કે ચરઘાતાંકીય વૃદ્ધિ બે પ્રકારની છે, ચરઘાતાંકીય છે અને સંભાવ્ય વૃદ્ધિ છે, બરાબર. ચરઘાતાંકીય વૃદ્ધિની અંદર કોઈ પણ વસ્તુ હોય એની અંદર જો અમર્યાદિત વૃદ્ધિ કરવી હોય તો પછી એની અંદર પૂરતા પ્રમાણમાં સંસાધન સ્ત્રોતો જોઈએ. સંસાધન સ્ત્રોતો એટલે શું? તો ખોરાક અને જગ્યા, મતલબ રહેઠાણ. પણ સામાન્ય રીતે સંસાધન સ્ત્રોતો જો મર્યાદિત હોય તો પછી અમર્યાદિત વૃદ્ધિ આપણને જોવા મળી શકે, બરાબર. અને આપણે એક ચેપ્ટર આવે છે બ્રહ્માંડ વિશે, જીવની ઉત્પત્તિ. એની અંદર આપણે ભણીશું કે ડાર્વિને જ્યારે નૈસર્ગિક પસંદગીવાદ એનો સિદ્ધાંતનો વિકાસ કરી રહેલો, એમણે જોયું કે કેટલીક જાતિ એની અંદર ચરઘાતાંકીય વૃદ્ધિ જોવા મળે છે. ચરઘાતાંકીય વૃદ્ધિ ક્યારે જોવા મળે? એ હવે આપવા સંજોગોમાં અને અમુક ઋતુની અંદર જ. દાખલા તરીકે આપણે વાત કરીએ ચોમાસાની અંદર જેવો વરસાદ પડે અનુકૂળ પર્યાવરણ કીટકો માટે, એટલે કે પાંખવાળા મંકોડા છે, ફૂદા છે, અચાનક જ એની સંખ્યા વધી જાય છે. અને પછી અચાનક સંખ્યા જેવો પ્રતિકૂળ સંજોગ આવી ગયો, મને તડકો આવી ગયો તો અચાનક ઘટી જાય. એટલે કે જે બહુ ઝડપથી વૃદ્ધિ પામે તો ભાઈ એ બહુ ઝડપથી નાશ પણ પામે. એટલે કુદરતની અંદર ક્યારે ચરઘાતાંકીય વૃદ્ધિ જોવા મળે? તમે સમજો કે જ્યારે આપણે સંસાધન સ્ત્રોતો અમર્યાદિત, મને કે ખોરાક અને જગ્યા જ્યારે અમર્યાદિત હોય તો ભાઈ એમને કોઈ ટેન્શન જ નહીં. ખાઈ પી પ્રજનન કરી નવી સંતતિ ઉત્પન્ન કર્યા જ કરે અને બહુ ઝડપથી વસ્તીની અંદર વૃદ્ધિ થયા કરે. એટલે કોઈ પણ નિવાસ સ્થાનની અંદર વાત કરીએ ને તો અમર્યાદિત વૃદ્ધિ ક્યારે જોવા મળે? જ્યારે સંસાધન સ્ત્રોતો પૂરતા પ્રમાણમાં હોય ત્યારે આપણને અમર્યાદિત વૃદ્ધિ જોવા મળતી હોય છે, બરાબર. જેમ કે ડાર્વિને નૈસર્ગિક પસંદગીવાદ એનો સિદ્ધાંત છે એનો વિકાસ કરી રહેલો, એમણે કીધું કેટલીક જાતિઓ છે એની અંદર ચરઘાતાંકીય વૃદ્ધિ જોવા મળે છે. એમને જન્મદર છે એને ધારી લીધો બી, જન્મદરને બોન. મૃત્યુદર છે એને ધારી લીધો ડી, મતલબ કે ડે. વસ્તુની ગીચતા છે એને લીધું એન. તો ભાઈ આપણે સૂત્ર બનાવ્યું ડીએન અપોન ડીટી બરાબર બી માઇનસ ડી ઇન્ટુ એન. બી માઇનસ ડી એની જગ્યાએ ધારી લો કે આપણે આર ધારી લઈએ છીએ તો ભાઈ સૂત્ર આવું બનશે ડીએન અપોન ડીટી બરાબર આર ઇન્ટુ એન. એની અંદર આર શું છે? આર છે હવે પ્રાકૃતિક વધારાનો આંતરિક દર, મતલબ કે આવે જ આંતરિક દર છે. મતલબ કે વસ્તીની ગીચતાનો સૌથી વધારે આધાર જન્મદર અને મૃત્યુદર ઉપર આધાર રાખે. જો જન્મદરનું પ્રમાણ વધી જાય મૃત્યુદર કરતાં તો વસ્તીની ગીચતા વધે, અને જો મૃત્યુદર જન્મદર કરતાં વધી જાય તો વસ્તીની ગીચતા ઘટે. મતલબ કે આ બંને નામ યાદ રાખજો. આર એનું નામ કે પ્રાકૃતિક વધારાનો આંતરિક દર છે, આરનું મૂલ્ય. અને આર જે છે એવો એક જૈવિક જન્મદર અને મૃત્યુદર ઉપર કોણ આધાર રાખે? કે જૈવિક અને અજૈવિક પરિબળો છે ને એમની અસર કરનારું એક અગત્યનું પરિબળ કહી શકાય. બીજી વાત કરીએ કે આરનું મૂલ્ય છે એવા ઉદાહરણ તરીકે જોઈએ, અલગ અલગ જગ્યાએ આરનું મૂલ્ય અલગ અલગ હોય. જેમ કે નોર્વેની અંદર ઉંદરોમાં આરનું મૂલ્ય, આંકડા યાદ રાખજો એમસીક્યુ માટે, કે નોર્વેમાં ઉંદરો માટે આરનું મૂલ્ય 0.015. પછી લોટની અંદર ઘઉંના લોટ છે એની અંદર જીવાતો પડે છે ધનેડા, એની અંદર આરનું મૂલ્ય 0.12. અને 1981ની અંદર ભારતમાં માનવ વસ્તી માટે આરનું મૂલ્ય 0.0205. તો હવે અહીંયા આંકડા તમારે યાદ રાખવા પડશે એમસીક્યુ માટે, કે નોર્વે છે એની અંદર ઉંદરો માટે આરનું મૂલ્ય 0.015 છે. પછી લોટની અંદર ધનેડા મતલબ કે જીવડા છે એની અંદર આરનું મૂલ્ય 0.12 છે. અને ભારતની અંદર માનવ વસ્તી આપણે વાત કરીએ ભારતમાં 1981ની અંદર માનવ વસ્તી માટે આરનું મૂલ્ય વધેલું, માનવ વસ્તી માટે, અને એનું આરનું મૂલ્ય 0.0205 જોવા મળ્યું. આપણે વસ્તીની ગીચતા એન અને સમય એનો જ્યારે આલેખ દોરવામાં આવે ત્યારે હવે આ આલેખ છે એવી આ પ્રકારનું, મતલબ કે જે પ્રકારનો આલેખ મળે
મતલબ કે એકદમ શરૂઆતની એકદમ વસ્તીની અંદર ઝડપથી વધારો થાય, એટલે કે બહુ ઓછા સમય, જો અમર્યાદિત સ્ત્રોતો હશે ને તો બહુ ઓછા સમયગાળાની અંદર બહુ ઝડપથી વૃદ્ધિ થતી હોય છે, બરાબર. અને તમને મેં કીધેલો રાજા અને મંત્રી વાળો, ઓકે. ચર ઘાતાંકીય વૃદ્ધિ એના માટેનું બીજું એક સૂત્ર છે, અને બીજું એક સૂત્ર યાદ રાખજો, dn upon dt બરાબર n0 e raised to r into t. એની અંદર n t એટલે કે t સમય વસ્તીની ગીચતા, n0 0 સમય વસ્તીની ગીચતા, r છે પ્રાકૃતિક વધારાનો આંતરિક દર મતલબ કે b - d છે, અને t છે હવે સમયગાળો, અને એ છે એ પ્રાકૃતિક લઘુગણકીય આધાર, જેનું મૂલ્ય વૈજ્ઞાનિકોએ નક્કી કરેલું કે એનું મૂલ્ય 2.71 છે. એ તમને દાખલો પૂછાય તો કૌંસની અંદર આપેલો જ હશે, મારે એટલે આ મૂલ્ય ફિક્સ છે. આ દાખલો મેં તમને વોટ્સએપ પર કદાચ મોકલેલો. મારે જો આની અંદર કઈ રીતે ધારેલું કે કઈ રીતે ગણવાનું, 2000ની સાલમાં માનવ વસ્તી ધારીને 10 લાખ છે કોઈ વિસ્તારની અંદર, 2000ની સાલમાં 10 લાખ, મને કે એની 0 વખતે આ મૂલ્ય આપે ને કે 10 લાખ માનવની વસ્તી છે. ધારેલો 2005ની અંદર મને કે 5 વર્ષનો સમયગાળો થયો. આ 5 વર્ષની અંદર કેટલા જન્મ પામ્યા એટલે બી, કેટલા મૃત્યુ પામ્યા મતલબ કે ડી. આ બંનેની બાદબાકી કરવાની એટલે આરનું મૂલ્ય મળી જાય ટી, એટલે 5 વર્ષનો સમયગાળો છે. n0 એટલે જો આપણે ઉદાહરણ શું છે, 5 વર્ષની અંદર વસ્તીની ગીચતા કેટલી થઈ એ શોધવાનું. n0 એટલે 0 સમય વસ્તીની ગીચતા, 0 સમય એટલે 2000ની સાલમાં કેટલી હતી તો એ ઘડી આપણે લખીએ 10 લાખ. એ છે એ પ્રાકૃતિક લઘુગણકીય આધાર મને કે 2.71 લઈશું. r છે એ જન્મદર અને મૃત્યુ દર એની બાદબાકી કરી અને એ આંકડો અહીંયા ઘડી લખવાનો. અને t સમયગાળો છે એટલે 5 વર્ષનો સમયગાળો છે તો જે જન્મદર અને મૃત્યુ દરનું જે મૂલ્ય મળ્યું ગુણ્યા 5 વર્ષનો સમયગાળો માં ભાઈ આને લોગની રીતે શોધવો પડશે, અને કઈ રીતે શોધાશે એ હું સોલ્યુશન તમને બતાવીશ. એટલે આપણા સંભાવ્ય ચર ઘાતાંકીય વૃદ્ધિ પૂરી થઈ. આપણે વાત કરવી છે સંભાવ્ય વૃદ્ધિ દર. બરાબર, ગઈકાલે આપણે શરૂઆત કરેલી પણ ડિસ્ટર્બન્સના લીધે આપણે લેક્ચર લેવાયો નહોતો. અત્યારે આપણે યુટ્યુબ ઉપર મૂકી દઈએ છીએ, તમારે જેટલી વખત જોવો હશે એટલી વખત જોઈ શકાશે. બરાબર, જો સંભાવ્ય વૃદ્ધિ એની અંદર વાત કરીએ, કોઈ પણ નિવાસસ્થાન હોય એની અંદર કોઈ પણ વસ્તી જોડે તમને ખબર છે કે સામાન્ય રીતે અમર્યાદિત સ્ત્રોતો તો હોય જ નહીં. કોઈ પણ નિવાસસ્થાનમાં જાઓ, કોઈ પણ વસ્તી જોડે અમર્યાદિત સ્ત્રોત ના હોય, એટલે સામાન્ય રીતે ચર ઘાતાંકીય વૃદ્ધિ જોવા ના મળે. સામાન્ય રીતે સ્ત્રોતોનો જથ્થો બધી જગ્યાએ મર્યાદિત જ હોય. મર્યાદિત હોય એટલે વ્યક્તિગત સજીવો છે ને એની વચ્ચે સ્પર્ધા હરીફાઈ ચાલુ થાય. કારણ કે જરૂરિયાતો હરકી હોય અને સામે જથ્થો, સીધી વાત છે તમે સમજો કે મારી જોડે 10 ચોકલેટ છે, હું એક જણને પાલવી શકું તેને સીધી 10 ચોકલેટ મળે, મને કે અમર્યાદિત મળ્યું. હું 2 જણ હશે તોય ચાલશે તો 2ને 5 મળશે. હું 5 જણને પાલવી શકું, બધાને 2 મળશે. હું 10 જણને પાલવી શકું, મને બધાને 1 મળશે. હવે મારે 11મો નહીં કરાય. જો હું 11મો કરવા જઈશ, જો 10 ચોકલેટ 10 છે અને 11મો લઈશ તો 10માંથી થોડોક ભાગ મારે પડાવવો પડશે. મને કે બધાના જથ્થો છે એની અંદર ઘટાડો થાય. 11મો આવ્યો એટલે એમની વચ્ચે સ્પર્ધા થઈ. જો 12મો ઉમેરીશ તે 11ની અંદર ભાગ પડવાના ચાલુ થશે. જો 20 કરી દઈશ તો બધાને જે મળતો હતો જરૂરિયાત માટે ખોરાક એની અંદર અડધો થઈ જશે. એટલે સમજો કે કોઈ પણ નિવાસસ્થાન છે એ કોઈ પણ વસ્તી, કોઈ પણ જાતિ એને મહત્તમ સંભાવ્ય સંખ્યામાં નિભાવવા માટે સક્ષમ હોય છે. કોઈ પણ નિવાસસ્થાનની અંદર નૈસર્ગિક સ્ત્રોતોનો જથ્થો છે ને એ મર્યાદિત જ હોય. અને એને જ્યારે વાપરનારા અમર્યાદિત થઈ જાય તો પછી સીધી વાત છે એમની વચ્ચે સ્પર્ધા થઈ જાય, અને સ્પર્ધા થાય એટલે ઓટોમેટિક સંખ્યાની અંદર ઘટાડો થાય. આની અંદર જે યોગ્યતમ સજીવ હોય એવો જીવતો રહી શકે. કાંઈ યોગ્યતમ એટલે તાકાતમાં વધારે, બુદ્ધિશાળી વધારે, તે હવે ખોરાક ગમે તે રીતે મેળવી શકશે અને એ જીવશે, પ્રજનન કરશે અને પોતાનો વંશવેલો ટકાવી શકશે.
એટલે મોટાભાગના દેશોની સરકાર છે એમને આ હકીકતનો ખ્યાલ આવ્યો કે ભાઈ બધે મર્યાદિત સ્ત્રોતો તો મર્યાદિત જ છે, અને જો માનવની વસ્તી આ રીતે વધતી જશે તો એમની વચ્ચે સ્પર્ધા ચાલુ થઈ જશે અને એમનામાં મરવાના ચાલુ થઈ જશે. એટલે મોટાભાગના દેશો એની સરકારોને આ હકીકતનો ખ્યાલ આવ્યો અને માનવની વસ્તી છે ને એનું વૃદ્ધિનું નિયંત્રણ કરવા માટે જુદા જુદા પ્રતિબંધો અમલમાં લાયા. વસ્તીની વહન ક્ષમતા કોને કહેવાય? વહન ક્ષમતાની સંજ્ઞા છે કે છે વસ્તીની વહન ક્ષમતા. સંજ્ઞા કે વ્યાખ્યા આવી છે વસ્તીની વહન ક્ષમતા. કોઈ પણ નિવાસસ્થાન છે એ કોઈ પણ જાતિ છે એની અંદર મહત્તમ સંભાવ્ય સંખ્યાની અંદર જ નિભાવવા માટે આવે સક્ષમ હોય. એનાથી વધારે વૃદ્ધિ સંભવ નહીં. મેં કીધું કે હું વધારેમાં વધારે 1 2 3 4 5 6 7 8 9 10 જણને પાલવી શકીશ. કેમ? મારી જો 10 ચોકલેટ છે, મહત્તમ સંભાવ્ય સંખ્યાથી 10 થી ઓછા હશે ચાલશે, મહત્તમ સંખ્યા 10 છે. હું હવે 11મો લેવા જઈશ એટલે એમની વચ્ચે સ્પર્ધા ચાલુ થઈ જશે. એટલે વ્યાખ્યા કડકડા બેઠી તૈયાર કરવાની છે વસ્તીની વહન ક્ષમતા. કોને કહીશું વસ્તીની વહન ક્ષમતા? કે કોઈ પણ નિવાસસ્થાન છે એ કોઈ પણ જાતિના મહત્તમ સંભાવ્ય સંખ્યાની અંદર જ પાલન પોષણ માટેની ક્ષમતા ધરાવે. એનાથી વધારે વૃદ્ધિ છે ને એવો એ સંભવ નહીં. આને આ મર્યાદા છે એને વસ્તીની વહન ક્ષમતા મતલબ કે તરીકે ઓળખાય. આવ્યા અહીં ઘડી અચળ થઈ ગયું. તમે જુઓ, આને વસ્તીની વહન ક્ષમતા કહીશું. અને વસ્તીની વહન ક્ષમતા કે મતલબ કે અત્યાર સુધી અમર્યાદિત મળતો હતો એટલે બહુ ઓછા સમયગાળાની અંદર ઝડપથી વૃદ્ધિ થવાની ચાલુ થઈ. હવે સ્ત્રોતો લિમિટ આવી ગઈ અને સંખ્યા પણ એક લિમિટ આવી ગઈ, મહત્તમ સંખ્યા આવી ગઈ. હવે થોડી વધઘટ થયા કરશે. હવે આનાથી વસ્તી છે એ ક્યારેય વધશે નહીં. કારણ કે આગળ ડાર્વિનમાં તમે ભણશો કે કોઈ પણ જાતિના સભ્યો છે ને એની વસ્તી પેઢી દર પેઢી એની એ જ રહેશે. એટલે સંભાવ્ય વૃદ્ધિ ફરીથી એકવાર સાંભળી લો અને આના બુકમાંથી તમારે તૈયાર કરવાની છે. કોઈ પણ નિવાસસ્થાન છે એની અંદર અમર્યાદિત સ્ત્રોતો હોતા નહીં. એટલે સામાન્ય રીતે ચર ઘાતાંકીય વૃદ્ધિ જોવા ના મળે. મર્યાદિત સ્ત્રોતો હોય એટલે વ્યક્તિગત સજીવ વચ્ચે હરીફાઈ થતી હોય છે. એમાં યોગ્યતમ સજીવ જીવતો રહી શકે, પ્રજનન કરી શકે. અને મોટાભાગના દેશોની સરકાર છે એમને આ હકીકત સમજાય. એટલે માનવની વસ્તી છે એને વૃદ્ધિનું નિયંત્રણ કરવા માટે જુદા જુદા પ્રતિબંધો છે એને અમલમાં લાયા. આમ કોઈ પણ નિવાસસ્થાન છે એવા મહત્તમ સંભાવ્ય સંખ્યાની અંદર જ પાલન પોષણ માટેના પૂરતા સ્ત્રોતો હોય. એનાથી વધારે વૃદ્ધિ છે એવા સંભવ નહીં. આના વસ્તીની વહન ક્ષમતા મતલબ કે તરીકે ઓળખીશું. હવે વાત કરીએ આપણે આગળ. આ સમજી લઈએ કે કોઈ પણ નિવાસસ્થાન છે એમાં મર્યાદિત સ્ત્રોતો સાથે ધરીને વૃદ્ધિ પામે છે. તો શરૂઆતની અંદર હવે વૃદ્ધિ દર છે ને એ ધીમો હોય, પછી વૃદ્ધિ દર છે એ ઝડપી થાય, અને ત્યાર પછી વૃદ્ધિ દર છે એ સ્થાયી થઈ જાય. સ્થાયી બની જાય મતલબ કે વસ્તીની વહન ક્ષમતા છે એ આગળ પહોંચી જાય. અને વસ્તીની ગીતાયન અને સમય ટી એના વિરુદ્ધ જો આલેખ દોરવામાં આવે ત્યારે આ બધા આલેખ છે એવો એસ પ્રકારનો મતલબ કે સિગ્મોઇડ પ્રકારનો આલેખ જોવા મળતો હોય છે. અને આને વિરુષ્ટ પલ વૃદ્ધિ તરીકે ઓળખાય. મોટા ભાગના પ્રાણીઓ છે એની અંદર સ્ત્રોતોનો જથ્થો મર્યાદિત જ હોય અથવા તો નજીકના ભવિષ્યમાં મર્યાદિત થવાનો હોય છે. એટલે એની અંદર આ સંભાવ્ય વૃદ્ધિ એને શ્રેષ્ઠ માનવામાં આવે છે. સંભાવ્ય વૃદ્ધિ છે એવી જ આપણે અગત્યની બાબત ગણીશું અને એને વાસ્તવિક માપન તરીકે પણ લઈશું. એટલે મોટાભાગના સજીવો છે એની અંદર આપણને સંભાવ્ય વૃદ્ધિ જોવા મળતી હોય છે. બરાબર. હવે એકવાર રિવિઝન કરાવી દઉં, મને બહુ ધ્યાનથી સાંભળી લો. સંભાવ્ય વૃદ્ધિમાં એકવાર લખી અને તમારે મોઢે મોકલવાની છે. બરાબર. અને એના સૂત્ર વિશે પણ આપણે વાત કરી લઈએ. ધ્યાનથી સાંભળી લો. કોઈ પણ નિવાસસ્થાન હોય એની અંદર અમર્યાદિત સ્ત્રોતોનો જથ્થો હોતો નહીં. અને સામાન્ય રીતે ચર ઘાતાંકીય વૃદ્ધિ છે ને આપણને જોવા ના મળે. કોઈ પણ નિવાસસ્થાનમાં મર્યાદિત સ્ત્રોત જ હોય એટલે વ્યક્તિગત સજીવો વચ્ચે હંમેશા હરીફાઈ થતી હોય. એની અંદર જે યોગ્યતમ સજીવ હોય એની અંદર સ્પર્ધા થતી હોય છે. બરાબર.
તો આપણે વાત કરીએ કે કોઈ પણ નિવાસસ્થાન છે ને એની અંદર મહત્તમ સંભાવ્ય સંખ્યાની અંદર પાલન પોષણ માટેના સ્ત્રોતો હોય. આનાથી વધારે વૃદ્ધિ સંભવ નહીં અને એને વસ્તીની વહન ક્ષમતા મતલબ કે કે તરીકે ઓળખાય. ધારી લો કે કોઈ નિવાસસ્થાન છે, આની અંદર મર્યાદિત સ્ત્રોતો સાથે વૃદ્ધિ પામે. શરૂઆતની અંદર વૃદ્ધિ દર ધીમો હોય, પછી વૃદ્ધિ દર ઝડપી બને, પછી વૃદ્ધિ દર છે એ સ્થાયી થઈ જાય અને વસ્તીની વહન ક્ષમતાએ પહોંચી જાય. જો વસ્તીની ગીતા એન અને સમય ટી એનો જો આલેખ દોરવામાં આવે આ આલેખ આ પ્રકારનો મને કે સિગ્મોઇડ પ્રકારનો આલેખ જોવા મળે. અને મોટાભાગના પ્રાણીઓ છે એની અંદર નૈસર્ગિક સ્ત્રોતોનો જથ્થો છે ને એ મર્યાદિત હોય અથવા નજીકના ભવિષ્યમાં મર્યાદિત થવાનો હોય છે. એટલે આ સંભાવ્ય વૃદ્ધિ છે એને શ્રેષ્ઠ મોડેલ અને વાસ્તવિક મોડેલ તરીકે આને આપણે લેવો પડે. આનું સૂત્રમાં વાત કરીએ, સંભાવ્ય વૃદ્ધિનું સૂત્ર dN/dt જે MCQમાં પણ ઘણી વાર પૂછાય છે. 2025 નીટની અંદર પણ આવા MCQ પૂછાયું. સંભાવ્ય વૃદ્ધિ વિહુષ પલ વૃદ્ધિ એનું સૂત્ર dN/dt બરાબર R × N કૌંસમાં K - N/K. આવે સૂત્ર યાદ રાખજો. આવે સંભાવ્ય વૃદ્ધિ છે એનું સૂત્ર છે. R તો તમને ખબર છે પ્રાકૃતિક વધારાનો આંતરિક દર છે. N છે એ વસ્તીની ગીચતા છે. K છે એ વસ્તીની વહન ક્ષમતા, વસ્તીની ગીચતા અને વસ્તીની વહન ક્ષમતા વડે ભાગી છે. આના પણ દાખલા પૂછાઈ શકે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ચર ઘાતાંકીય વૃદ્ધિ એના 2 સૂત્ર અને સંભાવ્ય વૃદ્ધિ એનું આ સૂત્ર એની વિશે આપણે ચર્ચા કરીશું ને એના દાખલા પણ જોઈશું. બરાબર, તો અહીં આગળ આખો ટોપિક છે હવે આ પૂરો થઈ ગયો. હવે નેક્સ્ટ ટોપિકની અંદર આપણે 2 અલગ અલગ જાતિઓ વચ્ચેના જુદા જુદા સંબંધો વિશે વાત કરીશું. ઓકે, તો આટલું તૈયાર કરી સંભાવ્ય વૃદ્ધિ બુકમાંથી રેડી કરી એકવાર મોઢે લખી અને મને સેન્ડ કરી દેવાનું છે. ઓકે, થેન્ક યુ વેરી મચ.